લાય પૈસા લાય 10 રૂપિયા લાય. અલે આ હવે નહીં પૈસા લાય તું. ખુલ્લા ચલા બસ તો મારી માની જો આ તો પેમેન્ટ વધારશે મારી જો જતો રહ્યો આ મારી છોકર મજા આવી છે મારી માની છોકર કાલ તો આફ્રિકા જતો નીકળી ગયો આ ખબર પડી જાતા મારવાનો છે તે આલાતા 100 રૂપિયા એક જ જણી આલા આખા ગોમમાં પડ્યો આફ્રિકામાં તે મન તો મળે છે 4-5 હજાર રૂપિયા અરે એ મંગુમાં બતીબા કાયદા શું બધાને હું આવી ગયો છું આ ગોમમાં પાછો ભિખારી જે ની આલે પરસે મોટા દંડો આ મારી છોકર જો આઈ જો છું પાછો ગોમમાં પાહો હવે તો કમબેક કરવા છે તે કોણ છે કાળ ભિખારી ઓળખતો તો એટલે એકી ડેંગામાં લોકો હોટ થઈ ગયો તો મારી છોકર જો રાતે રખડતા હતા એક રખાતા નહીં કાલ તો આફ્રિકા ગયો તો અરે મારા દેશમાં તારીશ મધી ને તારાને અલ્લાહ કેટલા કમાઈને આવ્યો હોર પેટી લાખ કરે જલ્દી હોતો નહીં જો મારી છોકર એક જણા તો બુડી બગાડે પે રિક્ષા વાળે તો તું બગાડે એકી ડેંગા પાડ દે લાહ 10 રૂપિયા છે અલે લાઈ દે યાર તું લાય યાર મગજ મારી કાના કે એકી ડેંગા પર ભૂલ પડી જો બોલતા ને એટલે વળી આ 10 રૂપિયા છે લે હમને આ કાટ કરા લેને ફોન કરતો રે તાય એટલે એકી ડેંગા પડી જાવ તમને જો આ પાછું આયો કાઢ્યો ટ્રાન્સ કરાવવા આપણો ઉજવા દે આ આઈસા મારા ભીખાદારાનું ઘર આઈસો જવા દે એક જણા તું બોલી કરાય મસ્ત બોલી કરાય લે આ તો ફોનમાં વાત કર એ હું છે ને ઓળખતો નહીં તું કોણ હા તું કોણ મે જે એમડી એક ડેંગ પડી ગઈ છું બેલો એ બોલ સમારી હા હાલવાની યાર તું મને ઓળખતો જ નહીં લાખ ગોમનો ડોણો તો ખબર છે કે ભીખારી એમ તો ઓ છે ડોન તો તું જેમ ભીખ માંગતો થઈ ગઈ રે કાળો ચશ્મા કાઢી આ જો કાળા સારા તું અલે તારા દાડા જન ના આઈએ અલે દાદી આફ્રિકા જતો યાર હું તો આ પકડ જે લેની માની છોકન તું તો પાવ માની છોકન જબર પાડ આફ્રિકા જતો યાર કાલે લાગ કરી મોટો મારી તું ઓટો પછી મારજે કાલ ચોથ જો ખબર મારજે બે ગોગરા ઓટો ફોડી છો આ તો આપી સ્ટાઇલ છે લાઈ પોતે ગઢી લાખા છે તું કોઈ ભીખ માંગવા છે કુછ ના લેવાય છે મારો બટ પોતે જાણ લગન જો એક દી એક બુઈ પડે તો રસ્તો દેખાય જામ હા રસ્તો દેખાય બધો દેખાય ને દેખાતો હવે હેડ અમે એક રે બતા બાપુ કે જારો કાંઈ ગયા હાલ તો નહીં એટલે ગોડા લાખ માં હાલ તો નહીં બી આઈ હું લાઈક લાય ખબર નહીં દાદાગીરી કરવા યાર પેલા ખબર નહીં એક પેલા કાલ છે હતો ઈ એ તું ગમે છે તો મૂવી ઉતાર ને પાછું માર એટલે કો બી આઈ માર એ બી આઈ લાઈક લાય બાવજી રે ખબર શું હશે? જીબ્બાજો આખા જીબ્બાજો લાય તા પોતે નથી લખા એ બાવજી આવાજ પકડો જાવ કે અલા પૈસા લાય કે મુતારે માટે આવ્યો છે તું બીજી બોલી છે મારી તું મારા કાજી નહીં આવ્યો ખાલી સિંગ કેંગ તોડે ભાગ રાખું એક કેંગ પડી જાય છે વાત કોતે તું મના માગવા છે માં આપો કે દાદાગીરી કરવા ના કરે કે જો અમે મરી જાય ની ના લે નાખે ની ના મેલ તો લાગે મે બી આઈ મેલ બોકા પડાવશે બોકા મરી ગઈ એમણે વાટી તું તાર બાપ ને આલવા પડે બાપા મને જોજો અલા ખબર છો સાહેબ તાર બાપા નો ખબર છે હત્યો અચ્છા વાટી જાય ભીખ માગવા આવી કે દાદાગીરી કરવા આવી હેલો આ તો ભીખ માગીને ફોર્ચ્યુનર લાવે છે ખબર છો ને તને તમે મોજી મોજા મંગળ કારેનું ધરીમ છે અરે કાળાનું ધરીમ છે હું છે ધરીમ કોની ગડી એલા બધા ધરીમ ને કેતા ડ્રીમ લે નું ફોર્ચ્યુનર લાવે છે હે ફોર્ચ્યુનર કોનું પોર આ કાળાનો ત્રાસ જો આ ભીખ માગવા આવી કે મારવા કાઈ ગયા આ તો દાદાગીરી કઈ ભીખ હું એક મિનિટ હોકા કરવા પડી બધું લા એ બોલ સાહેબ શું કરતો તોરા બ્રેક ફિટ કરું હા બ્રેક ફિટ કર લાઈક એટલે તું મને જોબી ઓળગાવે ના મૂકું છું તો ખબર નહીં ના પેલા 4-5 વર્ષ પહેલા તમારા ગમે ભીખારી જતો દાદાગીરી વાળો હતો ડોન જેવો હતો નોમ હતો એનો કાઢ્યો અત્તા મેચ છે એવા અમે છીએ 4-5 વર્ષથી શું છે તો ખબર છે ને સોલિયા આ ભીખાઈ જતો મારા દેશ હું કરું થઈ ગયા મારી છોકરા તો હું કેમ હું કરું પરચો બતાવી દઉં આ ભીખાઈ જતો ને ઈકન મારો વાળો બધો મળ્યો હતો આ ભાષા અલગ હતી યાર કોક અલગ બોલતો હતો
શું બોલતો તીન તો ખા આ ચાવ પર જમી થા શું છે શા પર જા એમ બોલતો અપરમાં ના પાડી હું બોલે ખબર છે તારું નામ છે ગોમરો તું 2 દાડા લઈશ એવું બોલ્યો મારા પા પૈસા નહીં તો જો તાર હાલ પૈસા તો અલગ પડશે પણ સીના તો લાવ પોત રહ્યા છે વાત તો આપા નહીં રહો માગશે બોલો રવા માગે તો ડેંગો અડી ગયો લે પૈસા નાખ જલ્દી નહીં માર પા અરે જલ્દી આગળ માં યાર ઘર આપું કોશું તો જલ્દી નાખ યાર 5 રૂપિયા છે યાર પડી હા નાખ તે 5 રૂપિયા નાખ નહીં પણ અરે મારી છોકરા આસામ પડી જાય શીખવા આ તું લે લો નાખ લો બરોબર નાખ 100 રૂપિયાથી જે આલે છે ને હા. એની આ સોનું બોલું હો માર ભાઈ તું આ તો બચી ગયેલા હુકલી મરી જો ચલો આજે તો જી આવો કરિયાણું બરિયાણું જઈને લઈને આવી જાઉં હવે વસોમાં હું આવે તો હેતરમાં વાવ આ કોણ છે ને આ? કોણ છે ભાઈ हमारी जगह सबसे अलग મારો શું દેખાય છે ચશ્મા કાઢો ના કાઢો કોણ છે એ સો जो तो फसलाથી સો જો તો કાળું તે હું કરું કાળું ભિખારી આવ્યો પાછો ખબર આમાં કાળો ભિખારી કર્યા મોડ તો પેલા કાઢ્યા છે તમને પાછા હું લેવા ગયા તમે એ જો પેલા કાઢે તો બધા એ હું તો અમારા દેશમાં જોતો હતો. તમારો દેશ છે તો વૈનાથ છો તમારો શું દેશ છે વળી બીજો આફ્રિકા લે બોલાય તો મને કાઢ આફ્રિકા આફ્રિકા કાયદેસર એટલે આ તને ભાષા ખબર પડતી હતી ઓવા બોલતા ને મસ્ત બોલતા હું બોલતા હતા આ ચોરું છેલ્લે જાવ છે એ ઉડી જો ના તો પાછા તું શું કહેતો હું તો આ ચીકડા આપણે ઉદે ડા એમ બોલ હા તો જો હતા હો જો હું સો ઢીલા કરો 100 રૂપિયા અલ્યા ભાઈ મારા બાર દિવસ હતું જડે જાહેર હોય અરે તો 100 રૂપિયા ઢીલા કરો યાર અલ્યા તું તો ભીખ માંગવા આવે છે દાદાગીરી કરવા આવે છે અરે મારી જાત પેલા એવું હતું કે આ તો ખાલી આફ્રિકા જતો રહ્યો પાવર આવી ગયો તો મારી છોકર ના ભાઈઓ છે એટલા હતા કે અલ્યા આપણે પાવર તારો જતો રહેશે સોય બધો હો સીધો ખબર ઢીલા કંડો કા ગામનો સરપંચ શું ખબર છે પાછો અરે ગોમના સરપંચ હું ગોમની ભી ખાલી શું હોય આ તો કશો જણો અરે ઢીલા કરો લે યાર અલ્યા ભાઈ તું જઈશ મારો કોમ સન મારા બાર નીકળું વેલા ધંધા બગાડ તું હેર જા એ દયા હતા અલ્યા નહીં પૈસા વેલા સદી લાવો બેંકમાં જવું સસ્તો તે લાય કે બેંક ખાતું લે લે ચેક આલો આલો લાય ચેક આલો ઓ 200 રૂપિયા લખ દે છે ઓ તું મંદિર લઈને બેસે તો 200 રૂપિયા દાન કરો અમે બહાર જઈને કહો પગાર છૂટી જાય છે ત્યારે ને કરો લે લાય કે યાર તું જતો ને બાબા જતા મગજભાઈ ના કર હેડ હેડ આઈ આવો આ તો ના જો આવવાના ઓ મને તો 2-3 વર્ષ પહેલા મચ્છીમાંથી બહાર કાઢ્યા હતા ને કે હું તો આફ્રિકા જતો રહેતો આફ્રિકા હોય પડી છે આફ્રિકા જતો સતી આફ્રિકા જતા હોય રે આટલામાં શોખ રગડતા હવે ને હવે શોખ કશું મળી જાય ગમમાં પાછા પહેર પણ હારું આનું કોક કરવું પડે હો આ કાર્યના ગમ મને કાઢવો પડે ગમે તે કરી કારણ કે ભિખારી પહેલા દાદાગીરી કરતો હતો અને જેને ગમે હેરાન કરતો હતો ની કોક દવા કરવી પડે આ કરીએ મારે જવું પડે હે ભિખારા બધા વાત કરવી પડે આ તો પાછળ પહેલા જમાના રાતના 12 વાગે 1 વાગે ઊંઘેલા ઉઠાડા સાતો જેને તેને નામો ભીખલા પાંચ જતો આજકાલના તો કોઈ ભિખારીઓ મારા ઓણેનો ત્રાસ થઈ ગયો છે ભિખારીઓ ઓ ભાઈ આ જે ડાબે ઘણા દિન મળ્યા ત્યારે કે તું મળ્યા આવું બરોબર છીએ બાદ ગયા આજે અરે ભાઈ ઘેરથી જવું હતું મારે કરિયાણું લેવા હવે સોમાં હોવા છે તું કરિયાણું લેતા આવું થોડું હેતરો માટે સામાન બામાન લેતા આવું બધું આ બિયારણ પૂછતા હું ભાવ થતા અલા હાડું યાર ઘણા વરે ઘણા દિન પેલો કાળીઓ રખા પેલો ભિખારી હતો એ મળ્યો કૂતરાની બાજુ હોય ને કૂતરાની બાજુ કાળું કૂતરું હોય હા ઓળખાય ને કાળું કૂતરું છે કાળીઓ છે અરે પણ હા બરકે પેલા તો પ્રેમથી કહેતો એટલે મને કહો કાલો આલો અલે લાકડી લઈને આવેલો ચશ્મા બસમાં પહેરી અને દાદાગીરી પાછો મને શું કે હું તો આફ્રિકા જતો મારા દેશ એટલે આ આફ્રિકા ભલે ગયો મારા માટે ગયો હતો કેદારમાં આપવાનું ભીખ માંગવા લગભગ પરમ દાડો નહીં હું એટલે ભાઈ પણ મને તો લાકડી દાદાગીરી કે ડેગો મેલું છું એટલે મેં કીધું બેંકમાં તો ચેક છે શું કહેશે ચેક ભરી જાય 201 રૂપિયા તેમ એમ કે છે તો 200 કીધું મારે તો કીધું ખબર છે હા આવ્યો તું 5000 કાઢ ઓહ એટલે ભીખ માંગવા કોઈ રીત છે કર્યા કોઈ પાસે 10 રૂપિયા માગે 100% હાચી વાત છે નહીં યાર આ લે અરે 5000 નાખ લાકડી માગ અરે મને એમ કહેતો ને રોકડો તો બે જાઓ હું તો બે જાઓ કોઈ હું તો રડી પડ તો દાદાગીરી વધી છે યાર હા કાળિયાની તો અરે આપણે એકલા પાડી ને આપણે એ બોલી લે ને ઘર જવા જો ભીખારી આમ જે પાડો આમ છે ને દાદા ભીખારીઓ માથે ચડી એટલે ભાઈ પણ તું ખબર આ હા મજા આપણે ભાઈઓને
ગમે તે માગીને પૂરું કરતા હોય તો આપણે રોટલો હાલ લે, શાક હાલ લે, કોઈ 10-20 રૂપિયા હાલ લે. આ તો દાદાગીરી. ચલે 201 રૂપિયા હાલ. એટલે તું જતો ખરો સોનો લેવાના આયા એટલે મેં કીધું ગામનો સરપંચ છે કે ભાઈ ગમે તે હોય તું 201. એટલે મેં કીધું હું બેંકમાં દઉં છું. તો કશો વાંધો નહીં, 201 તમે ચેક ભરીને હાલ દે. ઈવણ છે ખાતું સાથે જઈને નાખી અને પાસે કે હું તો જોતો આફ્રિકા ભૂલ પરત પેચતા હોય મારા દોસ્તારો પાણી કે ભૂલ પરત છે સમ ઈ એને ખાતો નહીં, એને ખાતો તો ભરેલો હોય ભરેલો. તમારી એ ભૂલ પડે છે. આ તો આવી દાદાગીરીઓ ઢોઈ લે તો પૈસા જેટલા ભેગા કરે ખબર છે? ઘેરે ગાડી ઉભી કરીને બેમારનો બંગલો ઉભો કરે એટલા તો પૈસા હોય. આ ભિખારી તો કોઈ ઓછા નહીં હોતા. એવું હોય છે. અને આ તો પેલી દાદાગીરી છે મારે મને આ લાકડીમાં ખોદો મારે એમ કે પાડી જાય એમ કરતો હતો. એ રોજ જેટલો હજાર દાડાનો ચલો આપણે છે મજૂરી કરીએ બાવડા સિસ્ટમમાં હેતરોમાં 300 રૂપિયા મળશે આપણને તારે ને દાડાનો 2,000-1,500 રૂપિયા રોજ પાડીશ. પણ દાદાગીરી કરે તો શું થાય? આવી રીતના પછી જ થાય કે અરે આપણા જ્યાં જવા દઈએ યાર, પણ ના અમે ના જવા દઈએ. આ તો વધારે પડતું થઈ રહ્યું. આમ આવે ને એટલે પેલો ઊંડો માં પકડી રાખજો એને આમ બધા ભેગા થઈને કૂટી જ નાખો સૌ. ના આમ તો શોખ એક દાડો બોલાવો છે. કારું ભાઈ આવા બાલ એમ કે બોલાવે તો હોકલો લેવા છે. પેલો હું નામ આ પેલો જે પાત્રો હું નામ ડમરો હા એ કહેતો હતો કે મારા જોડે આવ્યો ભીખ માગવા. હા દાદાગીરી કરે યાર કે નાખો મોટા પગાર ને એવું કર તો મેં યાર પણ જવા દીધું ને આજ દીધા યાર. પણ આ કેમ આપણે બધું હોકો કરવું ઉપર ના મેળ ખાય. અરે હું આવતો તો ઘરથી ભૂરીઓ મળે હશે. હા. અરે મને પેલો ભૂરીઓ મળે તો જે કે વહેલા લાગો રિક્ષા વાળા ની નેર ઓન કર્યો છે. ભૂરીઓ કે મેં તો ગોદા મેલે હું તો પડ્યો ને છો ના ભાઈ તો તારા અમે તો આપણું છોકરું છે 50 રૂપિયા માંગે તો 10 રૂપિયા બાપા યાર ઘર વાપરવા માટે કોક લે બેટા ખાજે 10 રૂપિયા પાડ લીધા ના ભાઈ તાણે ના પાડતી આવું ના સારું યાર. આ બધું સુયન હું આવું કરતા એ જ કહું છું કે અને ના. કાળું મેં તો ત્રાસમાં જીયો છે કોઈ યાર ભી ખાઈને કોઈ ડિગ્રી લઈને આવ્યા કે પેલા MBBS કે કોઈ એવા એ જ વાત ડિગ્રી ની આ તો જાણો કે દાદા ના હોય એટલી જ દાદાગીરી ભાઈ. આ તો કોઈ પોલીસમાં કે વકીલમાં કે આ તો જજ કે કોઈ પેલા શિક્ષક કે કોઈ મોટા હોય કે એમ એમ ની આ છે તમને ખબર હા આપણે એને ફોન થી પૈસા ના લીધા હોય સીના ને માગવા આવ્યો નહીં માગ્યું. એટલે પણ મને તો ડોળા કાઢે એ ડોહા હું સરપંચ છું. એ નાક માય અરે માં તો ઘણો તે તો જો તો સસમાં પહેરેલા આ બેટું હોય તો કાળા કોક નો હોકો કાયો હતું કાલજો પણ આ તો સસમાં ઉતારીને જો તો આ કાળ્યું એવું છે ઉતરાયું. આ રડો કશો હતો ને એમ જોઈએ છે આમાં આવે કા તીરે થોડો હોતરા કરવો પડે. હવે તાના હું જાઉં છું એ હો કે યાર બેન હું કર્યું પણ લ્યો સાબા બનાવ સા બનાવજે બા. હા રડો જો અલે આયો માર આયો અરે યાર આખી ગેમ હારી ગયો. એ મારી જો કન જબર વાગી. ભાઈ બોલ શું છે મોબાઈલ નો બોલ છે ને મત ઓળખતો થાય નહીં ઓળખતો મોબાઈલ હા સબ નહીં ઓળખતો નહીં ઓળખતો. અરે ના આખી બાને દઈ કાળિયા ગોમનો તાર કોમ હું સા બોલ કે પૈસા નાખેલ 100 રૂપિયા 100 રૂપિયા ની 5 રૂપિયા ના મળે. હા 5 રૂપિયા ના મળે. 100 રૂપિયા નાખી આતે 5 રૂપિયા ના મળે. તું અહીંથી જતો રહો હું મગજ મારી ના કર હું ગેમ માં પૈસા હારી ગયો છું જતો તો રહો. તું હારી ગયો છું હું નહીં હારી આ મારી જોકા જબર જતો કેળો બાકી કે બધું પાટલું વાગી છે તો થોબડું વાગે. હા હવે ભાઈ ચા બા પીવાની મજા આવી ગયો. ભીખા એક ચા બનાવી ને હા જબરદસ્ત ચા થી થોડો ફ્રેશ થઈ પછી ઘર છો. સબ રોટલા થઈ ગયા. હવે તો દાદાગીરીઓ કરતા હતા ને તો હાલજો પૈસા હાલજો. અરે ભાઈ જાને તો મારો હોય તો ટેન્શનમાં બેસો હું તું બધું છોડ. એ હાલો કે યાર પૈસા હાલો યાર તમે. અરે પૈસા નહીં યાર મારા પહાડ તો હું કા ઇજ્જત કાઢું છું. જરા હા આપણે તો જવાનું નહીં. અલા જીયાભાઈ પાસે પણ મારા પૈસાનું જે કામ હતું કે બેંકમાં ચેક નાખ્યો પણ ચેક બાઉન્સ થઈ ગયો યાર. બાઉન્સ થઈ ગયા. તો તારા પાસે માં પાણી મત થયું જા. સહીમાં પ્રોબ્લેમ હતો અને ઉપર હા મારો આ લોહી પીવા છે યાર. હવે દંડ બગાડ્યો આખો વેલા મારો. અરે યાર આ મન મારવાનું કે પૈસા હાલ નકર દંડ ફરીને ટોટિયા ભાગ નાખ. ભાઈ તો હાલ તને પોતના 10 ની 50 રૂપિયા આલી દે તો હાલ જતો રહ. હાલ જોઉં છે પણ તું જતો રહેશે પ્રેમથી. હાલ જોઉં છે અલ્યા ભાઈ તું જતો રાખ. હાલ ન જોઉં છે પણ અલ્યા જા ને તું મારા મગજ ના ખા. અરે હાલ ન જોઉં છે. જતો નહીં મગજ કઈ છે ત્રાસ થઈ ગયો છે આ બધાનો. શું કરવાનો બધું પાછા આવી ગયા. આઈ ગયો આવી ગયા પાછા. 5 વર્ષ પહેલા પણ એવું થયું
પાછું કમબેક કર્યું છે પાછી ધોલાઈ છે 2-3 જગ્યાએ પેલા મારી માની છોકરા આવે તે વખત તમે મારી કાઢ્યું તું બીજી વખત આવી અંત મારે શું કાઢવાના છે પણ ભાઈ માગવાની સિસ્ટમ હોય પ્રેમથી માગો લોકો હાલે છે નહીં હાલતા નહીં તમે તો દાદા દંડા ગોદામે રસો લોકો નેસો પડી જાય આવડી છે દાદાગીરી છે લે એટલે એક જણા મતો તો પણ મારી આ ગેંડા જેવો ગેમ તો ગેમમાં પૈસા આર્યોમાં તો ડેંગ પ્રેમથી માગવા પડે તો ત્યાંથી ના ગયા કીધું 100 રૂપિયા હિમ્પલ લઈને બેઠી તો લોબો હોટ થઈ ગયો લોબો હોટ થઈ ગયો મારી છોકરા જોયું જોઈ કયા એ ભીખ મગાઈ દા મેં કઈ ખાવું પણ આથી આ ખોટી વાત 100% સાચી વાત છે મેં કઈ ખાવું પણ મારી છોકરા વિડીયો રમૂજ માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય રમાબી